अखिलमङ्गलं जय जय शिक्षापत्री जयंती मंगलमूर्ति महाज्योति सहजानंद सुखरूप भक्ति धर्म सुत श्री हरि समरो सदाय अनूप परम कृपालु च तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तमने प्राणो गंगा जलिया कुવાનું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત 1881 ના મહાવદી તીજને દિવસ સ્વામી શ્રી સજાની મહારાજશ્રી ગઢરામતે દાદાકા ચંદના દરબારમાં પોતાના ઉતારાને વિશે ગંગા જલિયા કુવા પાસે ઉતાર ઉપર ભૂજો ઢળાવીને ગાદી તકિયા નંખાવીને બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાગ્રની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી હતી અને પોતાની આગળ સાધુ ઉપર સરલા લઈને વિષ્ણુ પદ ગાતા હતા તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી સીધી મહારાજ બોલ્યા કે અમે સર્વે સંત પ્રત્યે પ્રશ્ન પૂછીએ છીએ કે ભગવાનનો ભક્ત હોય તે દેહે કરીને ભ્રમરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે પછી એમાંને ભગવાનનો શું અંતરાય રહે છે જેણે કરીને સ્વામી સેવકપણાનો નાતો રહે છે કેમ જે કે ભગવાનનો ભક્ત છે તે પણ જેવા ભગવાન સ્વતંત્ર છે ને કાળ કર્મ માયા તેને આવરણે કરીને રહિત છે તેવો જ થાય છે માટે એમાં શું ભેદ રહે છે જેણે કરીને સ્વામી સેવક પણ રહે છે એ પ્રશ્ન છે પછી પરમહંસે જેને જેવું સમજાવ્યું તેવો ઉત્તર કર્યો પણ સીધી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં પછી સર્વે સંતે કહ્યું છે કે મહારાજ તમારા પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરશો ત્યારે થશે પછી સીધી મહારાજ બોલ્યા કે એનો ઉત્તર તો એ છે કે ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્યા હોય છે કે ભગવાન આટલી સામર્થ્ય યુક્ત છે આટલી શોભાયુક્ત છે આવા સુગર્ભ છે એવી રીતે ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે કે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ને ત્યારે રૂપ તથા સામર્થ્ય તે ભક્તની પણ તેવી થાય છે તો પણ ભગવાનની સામર્થ્ય અને ભગવાનનું સુંદરપણ ઇત્યાદિ કે પ્રતાપ કે ભક્તને ભગવાનને વિશે અતિશય જણાય છે ત્યારે ભક્ત એમ જાણે છે કે મેં જેટલો પ્રતાપ જાણ્યો છે ને સુંદરપણ જાણ્યું છે તેટલું ઐશ્વર્ય ને તેટલું સુંદરપણું તો મને પણ ભગવાને આપ્યું છે તો પણ ભગવાનનું ઐશ્વર્ય ને ભગવાનનું સુંદરપણું તે તો અતિશય અપાર જ દેખાય છે માટે મારા જેવા અનંત ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે તો પણ ભગવાન જેવો તો કોઈ થવા નહીં સમર્થ